મારું નામ ચંદ્રવડિયા દેવી અલ્પેશભાઈ છે. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. આજે હું તમને 15મા અધ્યાયના 1 થી 10 શ્લોક સંભળાવીશ. શ્રી ભગવાન વાચ ઉર્ધ્વમૂલમતઃ અસ્વસ્થં પ્રાહુરવ્યયં છંદાંસि યસ્ય પર્ણામિ યસ્तं વેદ સ વેદવિદ් અધસ્યોર્ધ્વં ચ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષયો પ્રવાલા અધોસ્ય મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે જ્ઞાતો ન ચાદીં ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેलं સુવિરુઢમૂલ અસંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા તતો પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિन् તાના નિવતન્તિ ભૂય તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતો પ્રવૃદ્ધિ પશુતા બ્રુવાણि નિર્માનમોહાજિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામા દ્વંદ્વે વિમુક્તા સુખદુઃખસંજ્ઞે ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયં તत् ન તત્પાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિયંત્રન્તે તત્કામ પરમં મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસસ્થાનેન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કસ્યતિ શરીરવ્યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વર વિલીનોઈતાનિ સંયાતિ વાયુરુદ્રાનિવાસયા શ્રોત્રં ચક્ષુપશनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે उत्क्रामन्तं स्थितं वाक्ये भुजानं मान्गुणान्वितं विमूढाना पश्यन्ति ज्ञानचक्षुः. जय द्वारकाधीश.